એવી અપેક્ષા રાખીએ કે અમદાવાદની અંદર દિલ્હીવાળી નહીં થાય, કારણ કે જે ખર્ચો છે એ અબજો રૂપિયાની અંદર છે. 2010માં કોમનવેલ્થ ગેમ છે એ દિલ્હીમાં રમાઈ હતી અને એ વખતે એવું કહેવાય છે કે 70,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લાગ્યો હતો. અને હવે 2030માં ભારતને કોમનવેલ્થ ગેમ્સ મળી છે અને ગુજરાતના અમદાવાદની અંદર આ કોમનવેલ્થ ગેમની રમતો રમાવાની છે. ત્યારે એવી અપેક્ષા રાખીએ કે અમદાવાદની અંદર દિલ્હીવાળી નહીં થાય, કારણ કે જે ખર્ચો છે એ અબજો રૂપિયાની અંદર છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગઈકાલે બુધવારના દિવસે સાંજે એક બહુ જ મોટા ન્યૂઝ સામે આવ્યા, કારણ કે ગ્લાસગોની અંદર એક બેઠક મળી કોમનવેલ્થ સ્પોર્ટની અને એની અંદર ફાઇનલ થયું કે 2030ની જે કોમનવેલ્થ ગેમ્સ છે એ અમદાવાદને આપવામાં આવે છે. એટલે 2030ની આ કોમનવેલ્થ ગેમ છે એનું યજમાન પદ ગુજરાત કરશે અને ગુજરાતના અમદાવાદની અંદર આ બધી જે રમતો છે એ રમાવાની છે. પહેલાં તમને એ વાત કરી લઉં કે જે અમદાવાદની અંદર આ કોમનવેલ્થ ગેમ રમાવાની છે એને કારણે ગુજરાતને શું ફાયદો થવાનો છે. તો ગુજરાતને તો જબરજસ્ત ફાયદો થવાનો છે. આર્થિક રીતના માનો કે રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને ગુજરાતની એક ઇમેજ, એટલે બધી રીતના ગુજરાતને એક બહુ જ જબરજસ્ત મોટો ફાયદો થવાનો છે. રિયલ એસ્ટેટના નિષ્ણાતોનું કહેવું એમ છે કે અમદાવાદના 77 કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં રિયલ એસ્ટેટનું બહુ મોટું બૂમ આવશે અને રિયલ એસ્ટેટના ભાવો છે એ વધી જશે અને લગભગ 3 લાખ જેટલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી ઊભી થવાની છે. એટલે ફાયદો જબરજસ્ત મોટો થવાનો છે. હવે સાથે તમને એ બી વાત કરી લઉં કે જે કોમનવેલ્થ ગેમ હોય છે એનો એક અંદાજિત ખર્ચો નક્કી કરવામાં આવે, એ સ્પોર્ટ્સ રિલેટેડ હોય અને એ સ્પોર્ટ્સ રિલેટેડ ખર્ચો હોય એ સિવાય નોન સ્પોર્ટ્સ રિલેટેડ બી ખર્ચો થાય એ ગણતરીમાં નથી આવતો. પરંતુ અત્યાર સુધીમાં જેટલા પણ દેશોની અંદર કોમનવેલ્થ ગેમ થઈ છે એના જે બજેટ છે એ ઓલવેઝ વધેલા છે. 1930થી આ કોમનવેલ્થ ગેમની શરૂઆત થવાની છે અને જોગાનું જોગ એ છે કે 2030માં અમદાવાદની અંદર જ્યારે આ કોમનવેલ્થ ગેમ્સ રમાશે ત્યારે 100 વર્ષ પૂરા થવાના છે. 1930થી અત્યાર સુધીમાં હવે આ 2030માં ગુજરાતમાં થશે, પણ જેટલી બી જગ્યાએ છે ત્યાં ખર્ચાઓ ડબલ જ થયા છે. 2022ની અંદર બર્મિંગહામમાં આયોજન થયું, એ પહેલાં ઓસ્ટ્રેલિયાની પણ અંદર આયોજન થયું, પરંતુ એ બધી જ જગ્યાએ ખર્ચા વધેલા છે. હવે વાત કરું કે 2010ની અંદર જે કોમનવેલ્થ ગેમ્સ હતી એ દિલ્હીની અંદર રમાયેલી અને જે ઓલિમ્પિક કમિટી છે એણે ખર્ચો ખાલી 1620 કરોડ રૂપિયાનો અંદાજ મૂકેલો, પરંતુ એ વધી ગયો 11,500 કરોડ રૂપિયા અને જે નોન સ્પોર્ટ્સનો ખર્ચો છે એ તો 70,000 કરોડથી 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. અને એ વખતે કોંગ્રેસના નેતા સુરેશ કલમાડી હતા, એ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ હતા અને એમના ઉપર એવો આરોપ લાગ્યો કે એમના નેજા હેઠળ લગભગ 70,000 કરોડથી 1 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું. એ વખતે 2010માં 71 દેશોના 4,452 ખેલાડીઓ આવેલા અને 17 રમતો રમાડવામાં આવેલી હતી. અને જે 2010માં કૌભાંડ થયું એ ભારતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. તે વખતે જે કૌભાંડોમાં જે વાત સામે આવેલી ને એ વાત સાંભળીને કદાચ તમને હસવું આવશે. 2010ની અંદર એક સ્વિસ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો, 141 કરોડનો કોન્ટ્રાક્ટ હતો, એમાંથી 95 કરોડ એડિશનલ હતા, એટલે એની જરૂર જ નથી, 195 કરોડ વધારે બતાવી દીધેલા. એ વખતે જે કૌભાંડ થયેલું
એમાં ટોયલેટ પેપર છે એનો ભાવ 4,000 રૂપિયા બતાવી દીધેલો, એક છત્રીનો ભાવ 6,000 રૂપિયા, બસનો જે ખર્ચો બતાવેલો એ 60 લાખ રૂપિયા ખર્ચો બતાવેલો, સાબુ કેટલાનો તો કે 60 રૂપિયાનો. હવે આવા કૌભાંડો કર્યા અને એ વખતે જે ભારતનું કેગ છે કોમ્પ્યુટર CAG એણે આખા કૌભાંડની તપાસ કરી અને એની અંદર કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું અને CBI પણ આની અંદર પછી પડી અને 2011ની અંદર સુરેશ કલમાડી જે કોંગ્રેસના નેતા હતા એમની લગભગ 20 સ્થળોએ દરોડા પાડવામાં આવેલા અને સુરેશ કલમાડી 10 મહિના જેલમાં રહ્યા. 2012માં એમને જામીન મળી ગયા અને હમણાં 2025ની અંદર જે સુરેશ કલમાડી ઉપર જે મની લોન્ડરિંગનો કેસ હતો એ EDએ બંધ કરી દીધો છે. એટલે CBI ED બધી આ એજન્સીઓ જે હતી એ આની અંદર તપાસમાં પડેલી હતી. આ 2010માં જે કોમનવેલ્થ ગેમ રમાઈ હતી એમાં ટોટલ 19 FIR કરવામાં આવેલી હતી. એમાંથી 12 FIR છે એ ઓલ બંધ થઈ ગઈ છે, 5 FIR છે એની હજી ટ્રાયલ કોર્ટની અંદર ચાલી રહી છે અને 2 આરોપો છે એ સાબિત થયા છે. એક કૌભાંડ તો એવું હતું કે દિલ્હીની ગલીઓની અંદર જે લાઇટ લગાવવાની હતી એમાં 6 લોકો ઉપર આરોપ લાગેલો અને એ આરોપો સાબિત બી થયા હતા, પરંતુ જે એન્જિનિયર્સને બધા હતા એ લોકોએ ગુજરાત હાઈકોર્ટનો રૂખ કરેલો હતો. આમ જોવા જઈએ તો આ જે 2010માં દિલ્હીના કોમનવેલ્થ ગેમની અંદર જે કૌભાંડ થયું એમાં ખરેખર કૌભાંડ થયું છે કે નથી એ વાત તો સામે આવી જ નથી. સુરેશ કલમાડીએ 10 મહિના જેલમાં રહેવું પડ્યું, પરંતુ એમણે ખરેખર કૌભાંડ કર્યું હતું, બીજા લોકો હતા એ લોકોએ ખરેખર કૌભાંડ કર્યું હતું કે નહીં કર્યું હતું એ વાત હજુ પણ સામે આવી નથી. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની અંદર આ વખતે લગભગ 36,700 કરોડથી 60,000 કરોડ રૂપિયાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એટલે એમ માનીએ કે મિનિમમ 51,000 કરોડ રૂપિયાનો ખર્ચો તો થશે જ. ગુજરાતમાં સારી વાત એ છે કે ઓલરેડી મોટા સ્ટેડિયમ્સ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ રેડી છે, એટલે કમ્પેરેટિવલી 2010 કરતાં જે ખર્ચો છે એ ઓછો થાય, કારણ કે દિલ્હીની અંદર તો બધું નવું બનાવવું પડેલું, પરંતુ ગુજરાતની અંદર ઓલરેડી બધું છે જ. 2010ની અંદર જે અંદાજ ખર્ચો મૂકવામાં આવેલો એના કરતાં 43 ગણો ખર્ચો વધી ગયો. એટલે આપણે એવી આશા રાખીએ કે ગુજરાતની અંદર દિલ્હીવાળી નહીં થાય. હવે હું તમને સાથે એ પણ સમજાવું કે આ કોમનવેલ્થ ગેમ્સ એટલે શું. તો કોમનવેલ્થ ગેમનો મતલબ એ છે કે બ્રિટિશરોએ જે દેશોની અંદર રાજ કરેલું હતું અને એ દેશો પછી જે આઝાદ થયા એ બધા જે આઝાદ થયા એવા દેશોનું એક સંગઠન બનાવવામાં આવ્યું અને એ સંગઠનને કોમનવેલ્થ સ્પોર્ટ એવું નામ આપવામાં આવ્યું. એટલે ગઈકાલે જે હર્ષ સંઘવી આપણા ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ PT ઉષા એ બધા ગ્લાસગોમાં ગયા હતા અને આ જે કોમનવેલ્થ સ્પોર્ટની જે કમિટી છે એણે અમદાવાદની અંદર કોમનવેલ્થ રમવાની મંજૂરી આપી. એટલે ગઈકાલે આ એક બહુ જ મોટા ન્યૂઝ સામે આવ્યા. હવે આખું રમાવાનું છે કોમનવેલ્થ ગુજરાતના અમદાવાદની અંદર, પરંતુ આ ઇવેન્ટ છે કેન્દ્ર સરકારની અને આ આખી જે કોમનવેલ્થ છે એની અંદર 5-6 મોટા માથાઓ એની અંદર જોડાયેલા છે. એક તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના સ્પોર્ટ્સ મંત્રી હર્ષ સંઘવી, ઓલિમ્પિક સંઘના પ્રમુખ PT ઉષા અને ગુજરાતના 2 અધિકારીઓ અશ્વિની કુમાર અને બચ્છાનિધિ પાની. એ આખી આ જે કોમનવેલ્થ ગેમ છે એની અંદર બધું મેનેજમેન્ટ એટલે બધું જોવાનું ને બધું કામ આ લોકો કરવાના છે. એટલે 8 જણા છે એ થવાના છે. એટલે એવી આશા રાખીએ કે 2010માં જે 70,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું એ કૌભાંડ નહીં થાય એનું ધ્યાન ભારત સરકારે, ગુજરાત સરકારે રાખવું પડશે. આમ તો
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયા છે એમની અત્યાર સુધીમાં જે ઇમેજ છે એ એકદમ ક્લીન ઇમેજ છે. એટલે કૌભાંડ થવાની શક્યતા ઓછી છે, પરંતુ આની અંદર બહુ બધા અધિકારીઓથી માંડીને બહુ બધા લોકો ઇન્વોલ્વ થશે, એટલે કૌભાંડ નહીં થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.